નફો ખોટના દાખલા એક્ઝામની અંદર કેવા પૂછાય છે વન બાય વન જોતું જવાનું છે. 220 રૂપિયા શું મળ્યું આપણને? નફો મળ્યો. કેમાં? રૂપિયામાં. સમજાય છે? નફો રૂપિયામાં મેળવવો હોય તો કંઈ નહીં કરવાનું. સૂત્ર એનું તમને આવો દાખલો છે, ઇઝી છે. કંઈ આવો દાખલો પૂછાય જ નહીં. આવો દાખલો પૂછાય તો પેપર સાવ ઇઝી હોય એવું કહી શકીએ. માઇનસ કરીએ એટલે આપણને નફો કે ખોટ મળે. ઓકે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે નફો અને ખોટના દાખલા કઈ રીતના પૂછાય છે. એક્ઝામની અંદર કેવા કેવા દાખલાઓ છે પૂછાય છે. આપણે અહીંયા ખોટવાળું છે આગળ. અહીંયા જે આપણે ખોટ છે, અહીંયા ખોટ છે તો એની અંદર ખોટ ટકામાં કઈ રીતના મેળવી શકીએ, રૂપિયામાં કઈ રીતના મેળવી શકીએ. એના પછી નફો છે, એ નફો રૂપિયામાં કઈ રીતના, અહીંયા ટકામાં કઈ રીતના મેળવી શકીએ, રૂપિયામાં કઈ રીતના મેળવી શકીએ, એ તમામ બાબતો છે આપણે જોઈ છે. હવે જોવાનું છે કે આ પ્રકાર કેવા પ્રકારના દાખલાઓ છે આપણને એક્ઝામની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એની અંદર પૂછાય છે એ જોવાનું છે. નફો ખોટના દાખલા એક્ઝામની અંદર કેવા પૂછાય છે વન બાય વન જોતું જવાનું છે. અને બેઝિકથી ચાલુ કરશું, એવું નહીં કે ડાયરેક્ટ ટૂંકમાં હાર્ડ લેવલે, એવું નહીં. બેઝિક લેવલે જ જાઓ પ્રો લેવલ સુધી. ઓકે, તો વન બાય વન શરૂ કરીએ. એની અંદર અહીંયા પેલો જે દાખલો છે, પેલો જે એક્ઝામ્પલ છે એની અંદર જોઈએ તો મૂળ કિંમત અને વેચાણ કિંમત આપેલું હોય ત્યારે નફો કે ખોટ શોધવા. હવે આપણને શું આપેલું છે? તો આપણને મૂળ કિંમત પણ આપેલી છે અને વેચાણ કિંમત એ આપેલી છે. હવે આપણે જોવાનું છે કે નફો છે કે ખોટ. સૌથી ઇઝીમાં ઇઝી દાખલો, આમ સરળમાં સરળ કહી શકે ને એવો દાખલો છે. કઈ રીતના કરવાનું છે જોઈએ. આની અંદર એક્ઝામ્પલ છે, એક વસ્તુને 700માં ખરીદી અને 920માં વેચતા કેટલા રૂપિયા નફો થાય? નાના છોકરાને આપે ને ચોથા પાંચમા વાળાને એ કરી દે એવો દાખલો છે. શું અહીંયા કીધું? આપણને મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને આપેલ છે. મૂળ કિંમત અને વેચાણ કિંમત રૂપિયામાં મેળવવું હોય આપણે, કેટલા રૂપિયા નફો થયો અહીંયા જોવાનું ખાસ. ઘણી વાર એવું થાય કે બંને વસ્તુ આપેલી ને તો આપણે ટૂંકમાં ટકાવારી ગોતી લઈએ. અહીંયા જોવાનું શું ગોતવાનું કીધું તો કે નફો ગોતવાનું કીધું, પણ કેવું? રૂપિયામાં, ટકામાં નથી જોતો. રૂપિયામાં નફો કઈ રીતના મળે ને એ જોવાનો છે. તો એની અંદર જોઈએ નફો રૂપિયામાં. સૂત્ર શું હતું આપણું? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત માઇનસ કરીએ. અહીંયા વેચાણ કિંમત કેટલી છે? તો કે 920 છે અને વેચાણ કિંમત 700 છે. 920 માંથી 700 જાય કેટલા વધે? 220 રૂપિયા. તો આ 220 રૂપિયા શું મળ્યું આપણને? નફો મળ્યો. કેમાં? રૂપિયામાં. સમજાય છે? નફો રૂપિયામાં મેળવવો હોય તો કંઈ નહીં કરવાનું. સૂત્ર એનું તમને આવો દાખલો છે, ઇઝી છે. કંઈ આવો દાખલો પૂછાય જ નહીં. આવો દાખલો પૂછાય તો પેપર સાવ ઇઝી હોય એવું કહી શકીએ, પણ ન પૂછાય. અહીંયા આપણને એવું કીધું છે કે મૂળ કિંમત અને વેચાણ કિંમત. વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત આપણે માઇનસ કરીએ એટલે આપણને નફો કે ખોટ મળે. ઓકે, આવી રીતે આ દાખલો હતો. પછી જોઈએ ખર્ચ ખરાજાત આધારિત દાખલા. ખર્ચ આપણે જે પડતર કિંમત છે એની અંદર આપણે ખર્ચ ખરાજાત જે આવે છે એ આધારિત દાખલો છે. તેની અંદર શું આવે? એક્ઝામ્પલ છે, એક વ્યક્તિ એક સાયકલ રૂપિયા 4500માં ખરીદે છે, તેમાં રૂપિયા 1500 જેટલો ખર્ચ કરે છે અને રૂપિયા 9000માં વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો? જો અહીંયા ટકા કીધો છે, રૂપિયામાં ગોતવાનો નથી. ટકામાં ગોતવાનું કીધું તો આપણી પાસે સૂત્ર છે. અહીંયા જો કે આપેલું છે પણ આપણને હવે આવડે છે. અહીંયા પડતર કિંમત અથવા મૂળ કિંમત આવી શકે. મૂળ કિંમત ઉપર મોસ્ટ ઓફ ગણવાનું હોય. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે નફો કે ખોટ હોય તો મૂળ કિંમત ઉપર જવાનું, પણ જો ખરાજાત કે ખર્ચો છે એડ કરવામાં આવે તો એ પડતર કિંમત ઉપર આધાર રાખે. ઓકે, તો સૌથી પહેલા અહીંયા જોવાનું કે એક વ્યક્તિ એક સાયકલ રૂપિયા 4500માં ખરીદે છે. ખરીદી કેટલામાં? સોરી, તો અહીંયા 4500માં. પછી એની અંદર ખર્ચો કર્યો. કેટલો ખર્ચો કર્યો? તો 1500 રૂપિયાનો ખર્ચો કર્યો. તો આ સાયકલ અત્યારે પડી કેટલામાં? 6000 રૂપિયામાં પડી. અત્યારે આની પડતર કિંમત કેટલી થઈ ગઈ? આ સાયકલની મૂળ કિંમત છે અને આની અંદર એને શું કર્યું? ખર્ચ કર્યો. તો હવે જે આપણે 6000 રૂપિયા મળે, આ 6000 એની શું થઈ ગઈ? પડતર કિંમત થઈ ગઈ. શું થઈ ગઈ? પડતર કિંમત. પડતર કિંમત કેમ મળે હવે આપણને આવડે છે. તો પડતર કિંમત થઈ ગઈ 6000 રૂપિયા. તો હવે 6000ની સાયકલ છે ને વેચી કેટલામાં? તો કે 9000 રૂપિયામાં વેચી. કેટલામાં વેચી? 9000. તો સૌથી પહેલા તો આપણે આનો નફો છે રૂપિયામાં મેળવવો પડે કે કેટલા રૂપિયા નફો થયો છે. તમને ટકાવારી પૂછે ને તો એ સૌથી પહેલા આપણે રૂપિયામાં જ મેળવવો પડે. રૂપિયામાં જેટલો નફો મળે એ નફો એના છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. આ એનું સ્ટેપ છે. એવું નહીં ટકામાં પૂછ્યું રૂપિયા નહીં મેળવો. રૂપિયા મેળવીને પછી ટકામાં મેળવવાનું. ઓકે, તો હવે અહીંયા પહેલા આપણે રૂપિયા મેળવશું. ટકામાં નફો મેળવવા માટે આપણે રૂપિયા મેળવવો પડે. તો રૂપિયા મેળવીએ તો આપણને શું મળે ભાઈ? તો વેચાણ કિંમત જે કાંઈ પણ આપેલી છે, વેચાણ કિંમત કેટલી છે? તો કે 9000 રૂપિયા. અને આપણી પડતર કિંમત કેટલી હતી? તો અથવા મૂળ કિંમત કેટલી હતી?
સોરી અહીંયા તો પડતર કિંમત જ આવશે. કેટલી આવશે? અહીંયા 6000 રૂપિયા હતી, તો આપણે નફો કેટલા રૂપિયા થયો? તો કે 3000 રૂપિયા નફો થયો. નફો કેટલો થયો? 3000 રૂપિયા. આનું ટકાવારીમાં જોતું હોય તો શું કરો? નફો રૂપિયામાં છેદમાં પડતર કિંમત ગુણ્યા 100, એટલે 3000 ના છેદમાં આપણે શું મૂકશું? પડતર કિંમત કેટલી છે? 6000 રૂપિયા. 3 2 6, અહીંયા હજી ગુણ્યા 100 છે, 50. કેટલા ટકા મળ્યો ભાઈ? 50%. તમે ડાયરેક્ટ કરી શકો ભાઈ. અહીંયા 6000 રૂપિયાની આપણને નફો થયો છે. 6000 રૂપિયા સોરી પડતર કિંમત 6000 રૂપિયા થઈ છે. નફો છે 3000. જો ને 6000 છે એના 3000 50% થાય, અડધા થાય, તો અડધા આપણે 50% છે આપણને નફો મળ્યો છે. આવી રીતે કોઈ પણ જગ્યાએ તમને દાખલો પૂછે તો આવી રીતે કરવાનું છે. આવો દાખલો પૂછાઈ જાય તો આપણને એવું થાય કે આ તો દાખલો ઈઝી છે, પણ નાની એવી ભૂલ કરી નાખે અને આખો દાખલો ખોટો પડે. એટલે ધ્યાન રાખવાનું છે. હજી એકવાર ખરાજાત આધારિત હોય તો સૌથી પહેલા પડતર કિંમત ગોતી લેવાની, એના પછી નફો રૂપિયામાં અને પછી નફો ટકામાં, પછી છેલ્લે આપણને જવાબ મળે. ઓકે, આવી રીતના દાખલો પૂછાય તો આવી રીતે કરવાનું છે. થોડુંક લેવલ આપણે વધારીએ તો એની અંદર નફો કે ખોટની ટકાવારી આપેલ હોય ત્યારે મૂળ કિંમત કે વેચાણ કિંમત શોધવી. આ દાખલો છે પૂછાઈ શકે એવી શક્યતાઓ, સંભાવનાઓ વધારે છે કે તમને શું આપેલું હોય? ટકાવારી આપેલી હોય. અહીંયા જો આપેલ છે એક એક્ઝામ્પલ, એની ઉપર પછી જઈએ, પછી મૂળ કિંમત કે વેચાણ કિંમત શોધવાની. કે ટકાવારી ઉપરથી શું ગોતવાનું? મૂળ કિંમત. અત્યાર સુધી શું ગોતતા? મૂળ કિંમત કે વેચાણ કિંમત ઉપરથી ટકાવારી મેળવતા, પણ હવે એવું નથી. ટકાવારી ઉપરથી મૂળ કિંમત કે વેચાણ કિંમત મેળવવાની. એક્ઝામ્પલ જોઈએ, રમેશને એક બુક કેટલામાં પડે? તો કે બુક છે ₹255 વેચવાથી 15% ખોટ જાય છે. એ વ્યક્તિ છે 255 વેચે ને એ બુક, તો એને 15% હજી ખોટ જાય છે. તો એ 15% ખોટ જાય છે. 100% આખી જે બાબત હોય એની અંદરથી 50% તો એને શું જાય છે? તો એને ખોટ જાય છે. તો આ બુકની મૂળ કિંમત શોધો. હવે સમજો, 100% હોય બધાયથી કેટલું હોય? અહીંયા આપણે 100% યાદ રાખવાનું. 100% હોય. આ 255 બુક છે એ 255 રૂપિયામાં બુક છે એ વેચે. એની મૂળ કિંમત તો આપણે ખબર જ નથી, પણ એની જે 255 વેચે ને તો એને 15% ખોટ છે. તો આપણે એવું સમજી શકીએ કે આ 255 છે કેટલા ટકામાં હશે? અહીંયા 100 માઇનસ આપણે શું કરવાનું થાય? 15 કરવાનું થાય. જેટલા ટકા આપ્યો ને એટલા 100 માંથી માઇનસ કરી નાખવાનું. એટલે 85% હજી આની કિંમત છે. હજી આની 100% કિંમત પૂરી થઈ નથી. ઓકે, સમજો. અહીંયા 255 રૂપિયા છે. એની મૂળ કિંમત કેટલી હશે? તો કે મૂળ કિંમત 100 રૂપિયા છે. મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. હવે આ 15% હજી ખોટ જાય છે એને, તો આ 85%માં શું હોય? 255 રૂપિયા હોય. 85 રૂપિયામાં 255 રૂપિયા, 85%માં 255 રૂપિયા છે, તો 15%નું ગોતવાનું છે. 15% હજી ખોટ જાય છે, તો આ 85%ની અંદરથી આ 15% છે આપણે મેળવવાનું છે. 85% આપણને મળી ગયું છે. એ શું છે? 255 રૂપિયા. તો 15% ગોતવાનું છે. આપણે ત્રિરાશિ મૂકીને પણ કરી શકીએ. અહીંયા જે આપેલ છે એ જ જોઈએ. અહીંયા જો વેચાણ કિંમત કેટલી છે? તો કે 85% અને એમની અંદરથી 50% છે એ ખોટ જાય છે. હજી જાય છે ને. 85%માં આપણે વેચીએ છીએ. આપણે 100 રૂપિયા મૂળ કિંમત છે. હજી સમજો, 100% શું હશે? મૂળ કિંમત તેની કેટલી હશે? 100%. આપણને 100%માંથી કેટલાની ખબર છે? તો આપણને 255 રૂપિયામાં ટૂંકમાં ખબર છે. જે કેટલા છે? તો કે 85% છે. અને 15% શું છે એની? ખોટ જાય છે. તો 15% હજી ખોટ જાય. 85%માં 255 રૂપિયા છે. સમજાય છે? 255માં 85% છે, 15% હજી ખોટ જાય છે. તો જે આ બુક છે 255ની આપણે વેચીએ તો 15% ખોટ જાય. તો હજી આની અંદરથી 15% પ્લસ કરીએ, 255માં હજી 15% પ્લસ કરીએ ને તો આપણને એની મૂળ કિંમત મળે. પણ હવે 15% મેળવવા પડશે. કઈ રીતના મેળવશું? જો અહીંયા ત્રિરાશિ આપેલ છે. હવે જો આ દાખલાને આપણે કરીએ તો અહીંયા 85%માં આપણને શું આપેલ છે? 85%માં 255 રૂપિયા આપેલ છે. આપણે શું જોઈશે? મૂળ કિંમત જોઈશે. તો 100%માં કેટલા? આ બંનેનો ગુણાકાર આ જશે છેદમાં. અહીંયા આપેલ છે 255 ગુણ્યા 100 છેદમાં 85. હવે આ આપણે આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબમાં શું મળે? 300 રૂપિયા. કેટલા મળે? 300 રૂપિયા. ઓકે, તમે આ એક રીતે કરી શકો. બીજી કઈ રીતે કરી શકો? હવે તમે એવું કરી શકો ભાઈ, 255 આપણે કેમાં આપેલ છે? 85%માં આપેલ છે. હવે આપણે બીજી કઈ રીતે કરી શકીએ? તો અહીંયા 255 છે આપણે કેમાં આપ્યા છે? તો કે 85%માં આપેલ છે. તો અહીંયા 85%માં કેટલા આપેલ છે? 255. તો આપણે ડાયરેક્ટ કરી શકીએ 15%માં કેટલા? તમે ડાયરેક્ટ મૂળ કિંમતે મેળવી શકો ને અડધું અડધું કરવું હોય તો આ રીતે કરી શકો. એટલે બે રીતે કરી શકો. અહીંયા 255 ગુણ્યા 15 ના છેદમાં 85. તો કંઈક આવું થશે. 255 ઓકે 55 છે ને, પછી 15% ના છેદમાં
85. હવે આ બધાનું સાદું રૂપ આપો ને તો તમને 45 રૂપિયા મળે. કેટલા મળે? 45 રૂપિયા. તો આપણને ખબર પડે કે 85% 255 તો 15% કેટલા? 45. તો અહીંયા આપણે 255 પ્લસ 45 કરીએ. 5 ને 5 10, ઓકે, 0 ને 3 300 રૂપિયા. જોવો મળી જઈશ 300 રૂપિયા. આવી રીતે પણ કરી શકો, બે રીતે કરી શકો, તમને જે ઈઝી પડે એ તમે કરી શકો. ડાયરેક્ટ મૂળ કિંમત મેળવવી હોય તો એ પણ મેળવી શકો, અને 15% જે ખોટ જાય છે એવી રીતે કરવું હોય તે પણ કરી શકો. જેમાં છેદ સારી રીતે ઇઝીલી ઉડી શકતા હોય એવું કરવાની ટ્રાય કરવી, એટલે ઉપાધિ દે નહીં. ઓકે, તો આપણને જ્યારે પણ નફો ખોટના દાખલા પૂછે, આવી રીતે એક્ઝામની અંદર પૂછાઈ જાય, એક્ઝામની અંદર આવા દાખલા પૂછાય તો શું કરવું ને એ અહીંયા જોવાનું હતું. હજી આપણે આગળ ઘણા બધા હાર્ડ લેવલ, પછી આગળ આપણે જો કે બેઝિકથી હાર્ડ તરફ જઈએ છીએ તો એ પ્રકારના દાખલાઓ છે આપણે જોવાના છે. અત્યારે આપણે 2-3 દાખલાઓ જે જોયા છે, આ તો ઇઝીમાં ઇઝી દાખલો હતો, લાની વિશે તો કંઈ છે નહીં. આ દાખલા, આવો દાખલો છે પૂછાઈ જાય, પણ કઈ રીતના પૂછાય કે તમને થોડીક જગ્યામાં થોડીક રકમની અંદર છે એ ફેરફાર કરીને આપી દે કે આની અંદર આવું હોય તો આવું કેમ થાય. ઘણીવાર છે દાખલો આપણને આવડતો હોય, એમ ટૂંકમાં આવડતો જ હોય, પણ એની અંદર એવી રકમ આપી દે ને ઘડીક તો સમજાય જ નહીં. એટલે આવા દાખલા પણ પૂછાઈ શકે. આગળનો એ તો ન પૂછાય, પણ આવા પૂછાઈ શકે. પછી આ પૂછાઈ શકે. આપણે આની અંદર શું જોયું? ટકાવારીમાંથી આપણે શું કરવાનું છે? મૂળ કિંમત. તો બે રીતે થઈ શકે એ દાખલો આપણે જોયો. આની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવો એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.